નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે। મિત્રો, અત્યારે સૌથી વધુ પ્રમાણમાં એક જ પ્રશ્ન બધા લોકો પૂછી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે। સોનું ખરીદવું છે, પરંતુ સોનું બહુ મોંઘું છે। સોનું મિત્રો અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો મિત્રો, સોનાનો ભાવ આગળના સમયમાં કેટલો થશે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તેમજ સાથે સાથે સોનું ક્યારે સસ્તું થશે અને સોનું સસ્તું થવા પાછળ કયું એવું મુખ્ય કારણ છે કે જે સોનાના ભાવને સસ્તા કરી શકે છે। તેમજ મિત્રો, આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ચાંદીના ભાવમાં પણ અત્યારે મિત્રો આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। તો ચાંદી પણ સસ્તી ક્યારે થશે? ચાંદીમાં પણ અત્યારે ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભયંકર વધારો જોવા મળ્યો છે। તો મિત્રો, આ વધારાને લઈને હવે મિત્રો અમેરિકાની અંદર ફેડ વ્યાજદરની જે મીટિંગ ચાલતી હોય છે તેની અંદર મિત્રો એવી અપડેટ આવી શકે છે કે જે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઉથલપાથલ કરાવી શકે છે। અને મિત્રો વાત કરીએ આગળ તેની પહેલાં મિત્રો જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ, તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં શું શું ફેરફાર આવી શકે છે। તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો। તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો, ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો। ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ 76,000ની આસપાસ હતો। ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ 80થી લઈને 81,000ની સપાટી ઉત્તરાયણ બાદ કૂદાવી શકે છે। અને મિત્રો એવું જ બની રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં પણ હજુ સોના અને ચાંદીના ભાવમાં ભયંકર વધારો આવી શકે છે। અને મિત્રો જ્યારે દિવાળીએ 2024માં સોનાના ભાવે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો જે 82,000ની આસપાસ હતો, તો મિત્રો આ રેકોર્ડ પણ સોનું અત્યારે તોડી શકે છે તેવા પણ સમાચાર આવી ગયા છે। અને મિત્રો હવે જોઈએ સોનું સસ્તું થવા પાછળ મુખ્ય કારણ જોઈએ તો મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર જો ઘટાડો હજુ કરવામાં આવે તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો આવી શકે છે અને મિત્રો સોનું 75,000 સુધી ઘટી શકે છે। તો જે મિત્રોને સોનું ખરીદવાનું હોય તેવા મિત્રો અત્યારે સોનું ખરીદી શકે છે અને થોડી રાહ પણ જોઈ શકે છે તેવા બે તરફી કારણોને લીધે, કારણ કે મિત્રો જો આયાત ડ્યુટીની અંદર જો વધારો કરવામાં આવે તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો શક્ય છે। તો બે તરફી કારણોના લીધે અત્યારે પણ તમે સોનું ખરીદી શકો અને થોડીક રાહ પણ જોઈ શકો। અને જે મિત્રોના અત્યારે લગ્ન આવી ગયા છે તેવા મિત્રો માટે અત્યારે માઠા સમાચાર આવી ગયા છે, કારણ કે મિત્રો ઉત્તરાયણ બાદ આપણે કહ્યું જ હતું કે સોનાનો ભાવ વધવાનો જ છે। અને મિત્રો છેલ્લા 5 થી 6 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદરની અંદર ઘટાડો અને વધારો કર્યો તેના લીધે મિત્રો અત્યારે વધારો સોનાના ભાવમાં જોવા મળ્યો છે। અને જે મિત્રો જાન્યુઆરી મહિનામાં જે ફેડ વ્યાજદરની મીટિંગ ચાલુ થવાની છે તેને લઈને પણ અત્યારે મોટા સમાચાર આવી ગયા છે। અને જે અમેરિકાની ચૂંટણી હતી ત્યારબાદ જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા તેને લીધે પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ડોલર ઇન્ડેક્સ ઉપર વધારે ભાર આપ્યું, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો આવી ગયો છે। અને જ્યારે મિત્રો અમેરિકાની અંદર ચૂંટણી હતી ત્યારે સોનાના ભાવમાં મિત્રો ઘટાડો આવ્યો હતો 2 થી 3,000નો, પરંતુ મિત્રો અચાનક જ જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારથી સોના અને ચાંદીના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી। અને આગળના સમયમાં પણ હજુ સોનું મિત્રો મોંઘું થઈ શકે છે। સોનું સસ્તું થવું તે મિત્રો એક તાર્કિક કારણ હોઈ શકે છે, કારણ કે મિત્રો સોનું એ ક્યારેય 50,000 કે 60,000 થવાનું નથી। તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું, તો અત્યારે સોનું ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય। અને મિત્રો જો યુએસ જોબ ડેટા અપેક્ષા કરતાં ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે। અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો 1 લાખની સપાટી પણ ફરી કૂદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે। તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જોઈ
જોઈ શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો। અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે, ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળતો હોય, જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય, ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે। કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ અમેરિકાની અંદર ઇકોનોમીમાં ફેરફાર થતો હોય, જીડીપીમાં ફેરફાર થતો હોય, તેવી જ રીતના તરત સીધી અસર સોનાના ભાવ ઉપર થતી હોય છે તેવું મિત્રો દર વખતે જોવા મળતું હોય છે। અને આ વખતે પણ કંઈક એવું જ બને। અત્યારે મિત્રો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય છે તે મિત્રો અત્યારે સીધા બજેટ 2025ની રાહ જોઈને બેઠા છે કે જેવી રીતના બજેટ રજૂ થાય ત્યારે તરત જ સોના અને ચાંદી ખરીદી શકે। કારણ કે મિત્રો બજેટની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ આવતા હોય છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો આવતો હોય છે। ગયા વર્ષે મિત્રો વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડાને લઈને મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં 10,000થી લઈને 15,000 રૂપિયા જેટલો ભયંકર ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો ગયા વર્ષે। અને આ વર્ષે પણ મિત્રો એવું જ બને કે ફરી એકવાર આયાત ડ્યુટીની અંદર મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર સોના અને ચાંદીને લઈને મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો મિત્રો સોનું ફરી 76,000 અથવા તો 75,000ની સપાટીએ પહોંચી શકે છે, પરંતુ ત્યાંથી નીચે જવાની કોઈ શક્યતાઓ અત્યારે હાલ સમયમાં જણાઈ નથી રહી। તો હવે મિત્રો આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ, જેમાં મિત્રો આપણે સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 90 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 903 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 9,037 રૂપિયા અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 9,370 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે। તો હવે મિત્રો આપણે જોયું કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ, જેમાં 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 7,682 રૂપિયા, 10 ગ્રામ સોનું 76,820 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો જોઈએ તો 7,68,200 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 22 કેરેટ સોનાના ભાવની અંદર આજે મિત્રો ફરી એકવાર 3,470 રૂપિયાનો પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। જેના લીધે મિત્રો વાત કરીએ તો આવનારા મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે પણ સોના અને ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવી શકે છે। તેમજ મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ, તેમાં મિત્રો સોનાના ભાવના અલગ અલગ કેરેટ પ્રમાણે પણ ભાવ મળી શકે છે। તેમજ મિત્રો ચાંદીના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો। તેમજ મિત્રો તમારા શેરના ભાવ જાણવા માટે કોમેન્ટ કરી દેજો અને દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો તમને સોનું ખરીદવું કે ન ખરીદવું તેની પણ ખૂબ જ સૌથી પહેલા માહિતી મળી રહે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો।